અંકલેશ્વરમાં પર દુઃખ ભંજના સાધ્વીજી શ્રી વીરકલા મહારાજ સાહેબની 14મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ. જૈન તીર્થ શંખેશ્વર ખાતે આવેલ 108 પાર્શ્વનાથ ભક્તિ વિહારના પ્રેરણા મૂર્તિ પૂજ્ય તપા ગચ્છાધિપતિ પ્રેમ સુરેશ્વરજી મહારાજના આજ્ઞાવર્તી પૂજ્ય સાધ્વી વર્યા વિદ્યુત પ્રભા શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય એવા વિદ્વાન સાધ્વી વર્યા પ્રચંડ પ્રતાપીની પર દુઃખ ભંજન પૂજ્ય સાધ્વી વર્યા શ્રી વીરકલા શ્રીજી મહારાજ સાહેબની 14મી પુણ્યતિથિ નિમિત્તે તેમના શિષ્ય સાહેબ શ્રી શાસન પ્રિયા શ્રીજી મહારાજ સાહેબ દ્વારા ગુણાનુવાદ સ્ટાફ કર્મચારીઓ અને સાધ કર્મિકોને મગ 5 કિલો મગ દાળ 5 કિલો ખાંડ તેમજ જરૂરિયાતમંદોને સાયકલ ચાંદીની બંગડીઓ લકી વગેરેનું વિતરણ અને બહુમાન કાર્યક્રમ પૂજ્ય ગચ્છ નાયક જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ મુનિરાજ પૂજ્ય હેમ દર્શન વિજયજી મહારાજ સાહેબ મુનિરાજ પૂજ્ય શૌર્ય શેખર વિજયજી મહારાજ સાહેબ ભક્તિશ્રી સમુદાયના પ્રવર્તિની પૂજ્ય સાહેબ શ્રી પૂર્ણકલા શ્રીજી મહારાજ સાહેબ આદિ સાધ્વીજી ભગવંતોની પાવન નિષ્ઠામાં યોજાયો હતો. ઉજવણી પ્રસંગે 108 સાધર્મિકોને મદદ અને 1000 ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શિક્ષણવિદ નવીનભાઈ ભોજક, ટ્રસ્ટના મેનેજર બ્રિજેશભાઈ ભંડારી સહિત સમસ્ત સ્ટાફ કર્મચારીગણ, આગેવાનો અને ગુરુભક્તો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. અને એ ગૌરીજી કારણ કે એ જમાનામાં ગૌરીઓ ચાલતી નહોતી, લોકોને આવડતી નહોતી, લોકોને ખ્યાલ નહોતો અને એ વખતે એમને ગૌરીઓ બનાવી હતી અને ગૌરીઓની રચના કરી હતી. એટલે કવિયાત્રી પણ તેઓ હતા અને અદમ્ય ઉત્સાહ એમનામાં હંમેશા દેખાતો. જ્યાં જાઓ ત્યાં ગામની બહેનોને ભેગી કરે, એમને મંડળો બનાવે, જાતના મંડળો પણ એમને ઘણી ઠેકાણે બનાવ્યા છે. એવા વીરકલા શ્રી મહારાજ સાહેબ આજે આપણી વચ્ચે નથી રહ્યા અને એમનું ઊંઘથી નીકળતા હતા, ઊંઘથી નીકળતા હતા અને રાધનપુર બાજુ આવતા હતા ત્યાં રસ્તામાં એમનો એક્સિડન્ટ થયો અને પાછળથી ગાડીનો મોટી ગાડીનો ધક્કો વાગ્યો અને એની અંદર એમનો એક્સિડન્ટ થયો. ત્યાં ને ત્યાં તેઓ શ્રી કાળ ધર્મ પામ્યા છે. એટલે આજે એમની વચ્ચે પરમાત્માએ વિરલ વ્યક્તિત્વ વિરાંગના સ્વરૂપ પૂજ્ય વીરકલા શ્રીજી મહારાજ સાહેબને અનંત યાત્રા રહી છે. મોટી ખોટ પડી, પરંતુ એમના સંપર્કની વાત કરીએ તો એક સાચા પરદોપંજન પરમાત્માના પરમ ભક્ત સતત સાહેબજીએ કહ્યું એમ ઉત્સાહ ધાર્મિક કાર્યક્રમોના આયોજનમાં એક માહિર જેને કહીશું, સાહિત્યના પ્રેમી પણ ખરા, ધાર્મિક સાહિત્ય જેને કહીશું, બધાને ધર્માનુરાગી બનાવી શકે અને સૌના પ્રીતિપાત્ર કરી શકે. ત્યારે મોટી ખોટ ખાલી સર્જાયો. પરંતુ એમના શિષ્ય પરમ પૂજ્ય શાસન પ્રિયાસીજી એમના આ સેવા કાળને ભૂલ્યા નથી. દર વર્ષે એમનું પુણ્ય સ્મરણ કરી અને ગુણાનુવાદ સ્વરૂપ કાર્યક્રમ યોજે છે અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપે છે. એક સાચા અર્થમાં વિરાંગનાને જેને ગુરુમાં સ્વરૂપ માની અને એમની ભક્તિ કરે છે તો એટલે સ્મૃતિ સ્વરૂપે યાદ કરે છે અને શ્રદ્ધાંજલિ પાઠવે છે. માત્ર દર્શનથી નહીં, પરંતુ જીવદયાના કાર્યો હોય, કંઈક સાહિત્યિક ભક્તિ સ્વરૂપ કરવાનું હોય, નાના કાર્યક્રમ યોજવાના હોય, કાર્યક્રમ એ યોજીને આજે 14મા વર્ષ પૂર્ણ થતા થાય એવો જ કાર્યક્રમ યોજાયો છે. ત્યારે એ મહામૂર્તિ મહાન વીરકલા મહારાજ સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ, એમના શિષ્ય પૂજ્ય શાસન પ્રિયાસીજીને પણ ખૂબ ખૂબ વંદન. કારણ કે સાચા અર્થમાં શિષ્ય બનીને સમર્પિત ભાવે એમની ગેરહાજરીમાં પણ એમનું સ્મરણ કરી અને પોતે ભક્તિ કરી રહ્યા છે.